ભારત એટલે ખેતીનો દેશ. અહીંની ધરતી કરોડો લોકોનું પેટ ભરે છે. તો ચાલો આજે આપણે ભારતીય ખેતીની આખી સફરને સમજીએ. ચેક એના પાયાથી લઈને એનું ભવિષ્ય કેવું હશે ત્યાં સુધી. હવે સ્ક્રીન પર આ એક આંકડો છે 50%. શું લાગે છે આ 50% શું હોઈ શકે? ખાસ કરીને ભારતની વાત કરીએ ત્યારે જરા વિચારો તો જવાબ છે ભારતની અડધાથી પણ વધારે જમીન પર ખેતી થાય છે. વિચાર કરો, આ કોઈ નાની સૂની વાત નથી. બસ આ એક જ આંકડો એ બતાવવા માટે પૂરતો છે કે ભારત દુનિયાના સૌથી મોટા ખેતી પ્રધાન દેશોમાં શા માટે ગણાય છે. તો ચાલો હવે ભારતના આ કૃષિ ધબકારને જરા નજીકથી જાણીએ અને સમજીએ. કોઈપણ પાકની કહાણી ક્યાંથી શરૂ થાય? સ્વાભાવિક છે, જમીનથી. એટલે જો ભારતીય ખેતીને સમજવી હોય તો સૌથી પહેલાં એના પાયાને, મતલબ કે અહીંની જમીનને સમજવી જ પડે. આપણે જે કપડાં પહેરીએ છીએ, જે અન્ન ખાઈએ છીએ, એ બધાની પાછળની કહાણી ક્યાંથી શરૂ થાય છે ખબર છે? જમીનથી. ભલે આપણા શર્ટમાંનો કપાસ હોય કે પછી આપણી થાળીમાં પીરસાયેલા ભાત, એ બધું જ ભારતની આ અલગ અલગ પ્રકારની જમીનમાંથી જ તો આવે છે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ કાંપની જમીનની. આ જમીન ભારત માટે ખૂબ જ અગત્યની છે. કેમ? કારણ કે તે નદીઓ પોતાની સાથે જે ફળદ્રુપ કાંપ ઘસડીને લાવે છે એનાથી બને છે. અને એટલે જ તે ખૂબ જ ઉપજાઉ હોય છે. આપણા દેશના મુખ્ય પાક જેમ કે ઘઉં અને ડાંગર મોટે ભાગે આ જ જમીનમાં ઉગે છે. હવે આવે છે રાતી જમીન. એનો રંગ લાલ કેમ હોય છે? કારણ કે એમાં લોહ તત્વ એટલે કે આયન હોય છે. ભલે આ જમીન કાંપની જમીન જેટલી ફળદ્રુપ ન હોય, પણ બાજરી અને મગફળી જેવા પાક માટે જેને ઓછું પાણી જોઈએ એના માટે એકદમ પરફેક્ટ છે. અને પછી છે કાળી જમીન. આ જમીનની એક ખાસિયત છે, એ જાણે સ્પોન્જ જેવી હોય છે. મતલબ કે એ ભેજને લાંબા સમય સુધી પકડી રાખે છે. અને આ જ ગુણ એને કપાસની ખેતી માટે બેસ્ટ બનાવે છે. તમને ખબર છે, આ જમીન દખ્ખણના લાવા ખડકોમાંથી બનેલી છે. એટલે જ તો આ જમીનને રેગ્યુર અથવા તો સીધું કાળી કપાસની જમીન પણ કહેવાય છે. નામ પરથી જ ખબર પડી જાય કે કપાસ સાથે એનો કેટલો ગાઢ સંબંધ છે. તો જમીનની વાત તો થઈ ગઈ, પણ ખાલી જમીન હોવાથી કંઈ ન થાય. એના પર ખેતી પણ કરવી પડે ને, બરાબર? તો ચાલો હવે એ જોઈએ કે ભારતમાં ખેતી કઈ કઈ રીતે કરવામાં આવે છે. જુઓ, ભારતમાં ખેતીના મુખ્યત્વે બે અલગ અલગ ચહેરા જોવા મળે છે. એક બાજુ છે જીવન નિર્વાહ ખેતી, જેમાં ખેડૂત મોટે ભાગે પોતાના અને પોતાના પરિવારના ગુજરાન માટે જ પાક ઉગાડે છે. અને બીજી બાજુ છે સઘન ખેતી. અહીં હેતુ બજારમાં વેચીને નફો કમાવાનો છે. એટલે આધુનિક બિયારણ, ખાતર, સિંચાઈ બધી જ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. અચ્છા, આ બે મુખ્ય પદ્ધતિઓ સિવાય પણ ભારતમાં બીજી ઘણી રીતો છે. જેમ કે સૂકી ખેતી, જે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં થાય છે. પછી છે આર્દ્ર ખેતી, જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં. અને હા, બાગાયતી ખેતી પણ છે, જેમાં ચા, કોફી અને ફળો જેવા પાકોની ખેતી થાય છે. તો આટલી બધી મહેનત, અલગ અલગ જમીન અને ખેતીની પદ્ધતિઓ, આ બધાનું પરિણામ શું આવે છે? આપણા ખેતરોમાં શું ઉગે છે? ચાલો હવે ભારતના મુખ્ય પાકોની એક ઝલક જોઈએ. અને લિસ્ટમાં સૌથી પહેલા આવે છે ચોખા, એટલે કે ડાંગર. કહી શકાય કે એ ભારતીય થાળીનો આધારસ્તંભ છે. દેશના મોટાભાગના લોકોનો મુખ્ય ખોરાક. અને તેને ઉગવા માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જોઈએ. ચોખા. પછી બીજો નંબર આવે છે ઘઉંનો. ખાસ કરીને ઉત્તર ભારતમાં તો આ મુખ્ય પાક છે. આ રવિ પાક છે, મતલબ શિયાળામાં ઉગે છે. જેમ ચોખા જરૂરી છે, એમ જ ઘઉં પણ કરોડો લોકોના ભોજનનો એક અગત્યનો ભાગ છે. અનાજ પછી હવે વાત કરીએ એક એવા પાકની જે ખવાતો નથી પણ બહુ જ કામનો છે, કપાસ. આ એક બહુ જ મહત્વનો રોકડિયો પાક છે. મતલબ કે ખેડૂતોને સારી એવી કમાણી કરાવી આપે છે. અને હા, એને તૈયાર થવામાં 6 થી 8 મહિના જેટલો લાંબો સમય લાગે છે. પણ ભારતીય અર્થતંત્રમાં એનું યોગદાન જબરદસ્ત છે. સારું, તો આપણે જમીન જોઈ, પદ્ધતિઓ જોઈ, પાક પણ જોયા. પણ હવે ભવિષ્યનું શું? ટેકનોલોજી અને નવા સુધારા ભારતીય ખેતીને ક્યાં લઈ જઈ રહ્યા છે? ચાલો એના પર એક નજર કરીએ. આ તસવીર જુઓ. આનાથી મોટો ફેરફાર શું હોઈ શકે? એક બાજુ છે આપણી જૂની પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓ, કૂવા અને નહેરો. અને બીજી બાજુ છે આધુનિક સ્પ્રિંકલર સિસ્ટમ, એટલે કે ફુવારા પદ્ધતિ, જે પાણીનું એક એક ટીપું બચાવે છે. લગભગ 25 થી 30% જેટલું પાણી. અને આ બદલાવ ખાલી સિંચાઈમાં જ નથી આવ્યો. બીજા પણ ઘણા સુધારા થયા છે.
જેમ કે હવે સુધારેલા, વધુ ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ વધ્યો છે. રાસાયણિક ખાતરોનો સમજદારીપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂતોને જાગૃત કરવા માટે કાર્યક્રમો થાય છે અને કિસાન કોલ સેન્ટર જેવી હેલ્પલાઇન દ્વારા તેમને સીધી મદદ પણ પહોંચાડવામાં આવે છે. આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે અને સાથે સાથે ક્લાઇમેટ ચેન્જના પડકારો પણ વધી રહ્યા છે, ત્યારે ભારતની આગામી ખેતી ક્રાંતિ કેવી હશે? એનું સ્વરૂપ કેવું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્યને અસર કરશે.